ગુડ ઇવનિંગ બધાની સીતારામને જય શ્રી કૃષ્ણ દાયરાની કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં હે અમે બધા એકદમ મજામાં હે વાગી ગયા છે અત્યારે ઇવનિંગના 8 થવા આવ્યા ને આજે હે વિશાલભાઈનો બર્થડે છે મેં સવારનો કંઈ વ્લોગ કન્ટિન્યુ નથી કર્યો સાંજયુના થાકોડામાં હે કોરા ને કપડાં સવારે મલક બધા ધોઈ નાખ્યા તી સવારે કંઈ પરવાર ન આવી ને બપોરે હે ને પછી વ્લોગ એડિટ કરવામાં સરખા હતા ને બપોર પછી બીજો પડ્યો છે આજેથી પડ્યો કરવા ગયા હતા ગામમાં 3:30-4 વાગ્યાથી તો એ વ્લોગ કંઈ કન્ટિન્યુ નથી કર્યો ને અત્યારે વિશાલભાઈનો બર્થડે ઉજવણી કરી તો અમે બધા ઘરના જ છે ભાઉબેનને મામુને કેવલનો વિશાલનો મામો કેવલને બધા અમે ઘરના હે કરમભાઈને બધા ને બર્થડે પાર્ટીમાં હે ને આજે પકોડા બનાવીએ તી ભાઉબેન ઘરે હતી હે ને પડ્યો કરવા નહોતી આવી તેની બધું રેડી કર્યું બટેટા બાફે દીધા ને ખીચડી મૂકી દીધી હતી ને અમે આવે ને ફરિયા ને ભીહુનું ફૂઈને બધી કરતી હતી યાર કે બ્લોગ સ્ટાર્ટ કરવાની મેરક ન જોડી ને બધું બને બસ જો પકોડા આગળ ભરે ને ભરવારી ને ભાવું ફૂઈ દે તરે ને પછી હે ને આજે હે ને વિશાલને સાંજીમાં હે ને બહુ ખાધા ને એ પહેલાં જરાક તાવ ને જોડકોને ઉધર ને કફ બહુ હે તે કેક નથી લેવાય પણ કેક યુનિક બનાવવાનો હે તો કેક પણ બનાવવાનો હોય તો બ્લોગમાં બન્યા રહેજો કામ કેકમાં યુનિક બને એ જોજો તો બ્લોગમાં બન્યા રહેજો ને બાકી બતાવવા કામ દાયરો કરે છે ને તો મેસ હતી કરણભાઈ ને મામુ ને લીલો ને બધા ને મેસ જોવાનું બિઝી છે ને બાકી ભાવી છે ને પકોડા ભેગી બે મસ્ત મજાની ચટણી બનાવી બતાવો આમાં ફુદીનાની ચટણી બનાવી ધાણાની ફુદીનાની ને આમાં છે ને ઘરની સ્પેશિયલ ખજૂરની ને એમ્બલીની ચટણી બનાવી અંધારું એટલે બહુ લુક સારું નહીં આવતું હોય જો કે ખજૂરની ને એમ્બલીની છે ને આ ફુદીનાની છે પેલા પછી એવી મસ્ત મજાની સુગંધ આવે ને વાત પૂછવામાં ને મારે નાખતા બેસતા થઈ ગયા ને એને કેક એ માટે ને લઈ આવ્યા કે એને વિશાલને કફે ને પાછો જે કેક દેખે ને એટલો ખાવો જોઈએ એને મમ્મીમાં રોશને બર્થડે પાર્ટીમાં કહેતા ને એ થોડો કંઈક પહેલાં બહુ ગેરું નથી દેતા હજે ખાવો એ ચાલુ રહે એનું અહીંયા રખડે છે બર્થડે બોય અહીંયા સ્પેશિયલ માણીગો માંડો લાસ્ટ એન્ડ મોસ્ટ એટલા રિયસ એક બકડી અહીંયા ભરાણી એક ટોપડી અહીંયા ભરાણો ટોપીઓ હજી એક ડબરો ભૂંગરાનો વાં ભરે ને એક સાઈડ અહીંયા ભરાણો હાલો ફાઇનલી પકોડા થઈ ગયા છે ને ક્વોન્ટિટી બહુ ઓછી છે જાજીને જ નો કેક બને છે મૂકી દો ભાઈ કેક બને છે તરબૂચનો વેરાયટી એમાં શણગારવાની જાય એટલી બધી પડી કારી દ્રાક્ષ હજી ઓલી કોરે પડ્યા કાજુ બદામ ને હજી એક આથી કોથરી પડી હતી કિવાકની એન્ટિક આ હે ને વસ્તુ હે પહેલી વાર મેં જોઈ આ હે ને ચોકલેટ જ છે એક જાતની પણ પાણા કાકરા જેવી કલર મારો હાથ ચોકઈ બગાડ્યો મારા તો દૂર કોઈ હે જ નહીં વિશાલભાઈ નો મસ્ત મજાનો કેક રેડી થઈ ગયો છે એકદમ હેલ્ધી નો હેલ્ધી ને સિમ્પલ નો સિમ્પલ હાલો તો કેક થઈ ગયો છે રેડી ને માણસો બધા કેક ખાવા માટે રેડી ઉભા